આજના કાર્યક્રમના અતિથિ વિશેષ શ્રી અશોકભાઈ દેસાઈ, શ્રી અશોક દેસાઈ અમારા ટાઉન પ્લાનર હતા અને સુરતની ઘણી બધી ટીપી સ્કીમ એટલી બધી બનાવી અને લોકોના એટલા બધા કામ કર્યા કે અશોક દેસાઈ પહેલાં નજરમાં આવી જાય. એટલે શ્રી અશોક દવે, ડૉક્ટર મુકુલ ચોકસી, શ્રી રાજેશ રેડ્ડી, શ્રી શોભિતભાઈ દેસાઈ, મુંજાલભાઈ એન્જિનિયર, ઉમેશભાઈ સ્વામી, શ્રી દેવેશ ગોહિલ. આજે આપણે અતીતનો આનંદ મેળો માણવા ભેગા થયા છે. જેમ બેરીસે ઘણા વર્ષો પહેલાં કહ્યું હતું, ગોડ ગેવ અસ મેમરી સો ડેટ વી માઇટ હેવ રોઝીસ ઇન ડિસેમ્બર. ઈશ્વરે આપણે સ્મૃતિ આપી છે જેથી આપણે પાનખરમાં ગુલાબ માણી શકીએ. પાનખરમાં વસંત માણવા માટે સ્મૃતિ સિવાય આપણી પાસે કશું નથી. ગીતામાં પણ શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. જેવી તમારી સ્મૃતિ ગઈ, બુદ્ધિ ગઈ, અને જેવી બુદ્ધિ ગઈ એટલે મનુષ્ય ભલે જીવતો હોય પણ એ નાશ પામ્યા બરાબર છે. તમે ડિમ્નેશિયાના પેશન્ટ જોયા હશે કે અલ્ઝાઇમરના પેશન્ટ જોયા હશે કે એમની સ્મૃતિ જલ્દી વિભ્રંશ થવાનું કારણ શું? કારણ કે એવો અતીતમાં આનંદ મેળો માણી નથી શકતા. એમના જૂના મિત્રો જવા લાગ્યા છે. ત્યારે પણ જેટલા બચેલા હોય એ મિત્રોને તમે મળો તો તમારી સ્મૃતિ હંમેશા ઘસાતી રહેશે અને હંમેશા તમને યાદ રહેશે કે કોણ કોણ છે. અમારા એક મિત્રના એમને અલ્ઝામર થયેલા મમ્મીને, ત્યારે બે જ નામ એમને યાદ, કારણ કે બચપનથી હતા, બાકી કોઈ નામ યાદ નહીં. કાલે મળેલા હોય તે યાદ નહીં. અમારા શ્રી આર ડી દેસાઈ સાહેબે પણ ગઈ મિટિંગમાં કહ્યું હતું કે ગઈકાલે મળેલાને ભૂલી જવાય છે, જૂના મને બધા બરાબર યાદ છે. તો સ્મૃતિનું જે મહત્ત્વ છે એને માટે અમે આ અતીતનો આનંદ મેળો કરીએ છીએ. 40 વર્ષ પહેલાં કે એની આસપાસ આ જ TNTV હાયર સેકન્ડરી હાઈસ્કૂલ સાયન્સ સ્ટ્રીમમાં અમે થોડા વિદ્યાર્થીઓ, 260 વિદ્યાર્થીઓ ભેગા થયેલા અને બધાની એક જ ધ્યેય સાથે આવેલા. એમાં વિશેષ તો એ ધ્યેય સાથે આવેલા કે અમારે ડૉક્ટર જ બનવું છે ને બધાના મગજમાં ડૉક્ટર 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 એવું તો ભરી જ દેવામાં આવેલું. અને બાકીનાના પિતાઓને બનાવવા હતા કે તમે ડૉક્ટર બનો, અને માતાઓને કોઈ ફિકર નહીં કે તમે જે બનો તે તમે કમાજો, 2 રોટલી ખાજો, પગભર ખજો અને પરણીને સંસાર માણજો. આ અમારી માતાઓના ઈચ્છા હતી અને પિતાની ઈચ્છા અમને ડૉક્ટર બનાવવાની હતી. પરંતુ આજે ડૉક્ટરો બન્યા અમારા બેચમાં લગભગ 30 ડૉક્ટર બન્યા. ડૉક્ટર વિપુલ ત્રિવેદી, ડૉક્ટર વિજી પટેલ, ડૉક્ટર હિનાબેન, અને જે ફોટામાં જોવામાં એમાં અમારા ક્લાસમાંથી 6 ડૉક્ટર થયા. પણ બાકીના પણ જે ડૉક્ટર નથી બન્યા, કદાચ ઈશ્વરે એમને જુદા જુદા કામ માટે આપણી સમક્ષ મોકલ્યા છે. જેવા કે અમારા ડૉક્ટર પ્રજ્ઞા કલારથી, તે આજે બારડોલી સ્વરાજ આશ્રમમાં 100 આદિવાસી બાળકીઓની, કન્યાઓની સંભાળ લે છે અને સરદાર કન્યા વિદ્યાલયમાં કામ આપે છે, જ્યાં સરદાર પટેલ રહેતા હતા. અને સ્વાતંત્ર્ય સંગ્રામ બારડોલીનો ત્યાંથી શરૂ થયેલો. તે નિરંજનબેનના પુત્રી પણ છે. અમારા જયેશભાઈ, તે 40 કન્યાઓના વાલી છે, 40 કન્યાઓના પિતા છે. પોતાના ત્યાં રાખીને 40 કન્યાઓ ઉછેરે છે. એટલે જે ઈશ્વરે જેને મોકલ્યા, ડૉક્ટર, એન્જિનિયર, એડવોકેટ, મારે એન્જિનિયર થયો અને પછી પાછા એડવોકેટમાં જવું પડ્યું. એટલે આ કુદરતે નક્કી કરી આપેલું કે ભલે તમે ડૉક્ટર ના બન્યા પણ હું બનાવું તે બનો, તમે જે બનવા માંગો તે નહીં. અને તે સંદેશ આજે અમે જ્યારે બી એલમની ભેગા થઈએ છીએ, જ્યારે પણ જૂના વિદ્યાર્થી મંડળ ભેગા થઈએ છીએ ત્યારે અચૂક યાદ કરીએ છીએ. આ શાળામાં પ્રવેશ્યા, સવારે રાઉન્ડ લીધો ત્યારે ઘણી બધી સ્મૃતિઓ તાજી થઈ ગઈ કે જ્યાં કચોરીવાળો તો હતો જ, ભૈયાજીની લારી, આજે એમનો દીકરો પ્રતિક ચલાવે છે. આ પાછળ ધીરુભાઈની કેન્ટીન હતી, તે કેન્ટીનની જગ્યાએ અત્યારે બિલ્ડિંગ ઊભું છે, નવું બિલ્ડિંગ બન્યું છે. આમ જે અમારી કમ્પેરિઝન પણ જે થાય છે કે જૂનું અને નવું શું, એને કારણે સ્મૃતિના પટલો હટતા જાય છે અને સ્મૃતિ અમારી તેજ થતી જાય છે. એને કારણે પણ અમે આ અતીતનો આનંદ મેળો માટે આપ સૌને આમંત્રણ આપ્યું છે. આજના આમંત્રણ માત્ર અગાઉ જે કાર્યક્રમ કર્યા તે અમારા બહાર જતા હતા, ક્યાં તો અમારા TNTV હાયર સેકન્ડરીના એલમની આવતા હતા. પણ આ વખતે અમે એવું નક્કી કર્યું કે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ટ્રસ્ટીઓ,
અન્ય સાર્વજનિક એજ્યુકેશન સાથે સંકળાયેલી સ્કૂલોના શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ અમારી સાથે ભળે અને અતીતનો આનંદ મેળો માને. એક જમાનામાં જે કંપની એક્ટ નહોતો અને સોશિયો કોર્પોરેટ રિસ્પોન્સિબિલિટીના કન્સેપ્ટ નહોતા, તે જમાનામાં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની સ્થાપના થયેલી અને આજે અસંખ્ય સ્કૂલો, યુનિવર્સિટીઓ અને પોતે જ યુનિવર્સિટી એક બની ગઈ છે અને લગભગ 13 જેવી કોલેજો ચલાવે છે, 13 જેવી શાળાઓ ચલાવે છે. અને આ એક મોટું વટવૃક્ષ જે કોર્પોરેટ રિસ્પોન્સિબિલિટીના કન્સેપ્ટ વગર એક તૈયાર થયું. TNTV સ્કૂલ તો 1888ની સ્થાપના 1888માં થયેલી અને જે વખતે જે વિચારે જે ટ્રસ્ટીઓએ પોતાનું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું તે નક્કી કરી રાખેલું, તે આજે ઇન્વેસ્ટમેન્ટ આજે સમાજને માટે અનેક ગણું આપી દીધું છે અને તે આપણે જોઈ જ શકીએ છીએ. તમે એજ્યુકેશન સોસાયટીમાં ભણેલા દરેક વિદ્યાર્થી એના સાક્ષી જ છે અને ભવિષ્યમાં પણ તમારે મૂડીરોકાણ ક્યાં કરવું, એક આપણે શાયરી કહી રાહત ઇન્દોરીની કે શું મૂકીને જવાના છે, શું આપીને જવાના છે, ઈંટ કે દીવારો કે પથ્થરો એ નહીં, પણ આવી સોસાયટી તમે આપીને જાઓ તે આપણા સમાજ માટે, બાળકો માટે અને ભવિષ્યને મજબૂત કરવા માટે એકદમ મહત્ત્વનું છે. આજે પીટી સાયન્સ કોલેજ નેકમાં A+ ગ્રેડ લાવી છે અને એના માટે પૃથુલ દેસાઈ આચાર્ય છે ઘણી મહેનત કરી અને ત્યારે આ તમારે હાર્વર્ડનું કેમ્પસ લાગે કે સ્ટેનફોર્ડનું કેમ્પસ લાગે એવી જૂની આપણે જોવા મળે છે. અંદર એન્ટ્રન્સ આપણે પ્રવેશીએ ત્યારે જ એક અદ્ભુત આભાસ થાય છે. દરેક ઝાડ પર નામ લખાયેલા છે અને નામ પણ એવા કે તમે નામ વાંચો તો કદાચ કોઈ ગઝલની એ થઈ જાય કે મધુનાશિની ને કામિની, એવા બધા ઘણા બધા ઝાડ છે અને એ પણ વાંચવામાં ઘણો અમારો સમય અમે રસપૂર્વક તમે વાંચતા ગયા. આમ જે પૂર્વ ભૂમિકા બાંધ્યા બાદ હવે ગઝલ એવી વસ્તુ છે કે જેમાં દરેક અમારા આર્ટ્સવાળાને પણ રસ હોય, સાયન્સવાળાને પણ રસ હોય, કોમર્સવાળાને પણ રસ હોય, એટલે અમે ગઝલનો વિષય પસંદ કર્યો. ભલે સાયન્સ અમે પસંદ ના કર્યું, એટલે દરેક જણ રસ માણી શકે, એટલે એના કારણે પણ આપ સૌ આવી શકો. અમે સાયન્સનો ખાલી કોઈક આયોજન કરતે તો ખાલી સાયન્સના વિદ્યાર્થીઓ આવી શકત, પણ સાયન્સમાં પણ જે ઇતર પ્રવૃત્તિ કરનારા વિદ્યાર્થીઓ પણ અહીં આવ્યા છે એ જોઈને આનંદ થાય છે. જે ખરેખર જે મેડિકલને એમાં ગયા તે વિદ્યાર્થીઓને યાદ હોલ ક્યાં તે પહેલી વાર ખબર પડી કે આવો હોલ છે. અમે તો આ હોલમાં નાટક માટે આવતા ત્યારે પણ ઇતર પ્રવૃત્તિ કરતા એટલે અમને યાદ છે કે આ હોલ અહીંયા છે, પણ આ ડૉક્ટર વિનોદ પટેલને હોલ જ શોધતા રહી ગયા કે અહીંયા હોલ છે, કારણ કે બહુ ભણવામાં જ બહુ અભ્યાસુ હતા અને એમને ડૉક્ટર બનવું જ હતું અને આજે સિવિલ હોસ્પિટલમાં સેવા આપે છે અને બહુ સિનિયર ડૉક્ટર છે. અમારા CL પટેલ પ્રિન્સિપાલ જે આજે 89 વર્ષના છે અને આગળ ચિત્ર બનાવ્યા, એમને જોયા, અમને દરેક કાર્યક્રમમાં હાજર રહી અમને આશીર્વાદ આપે છે અને હંમેશા ઉત્સાહિત કર્યા છે. બીજા ટીચરો કદાચ આવે કે ન આવે, પણ અમારા પ્રિન્સિપાલ એ વખતે જે તમે ફોટો જોયો 83 વર્ષના ચીમનભાઈ પટેલ અને 87 વર્ષના અમારા પ્રિન્સિપાલને જ અમારે જ્યારે જે છેલ્લું ગેધરિંગ એક કર્યું 8 માર્ચ 2020, ત્યારે અમે એવું ગેધરિંગ કર્યું હતું કે અમારા વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો ત્રણનો આપણે સાહિત્યમાં જાણીએ છીએ કૃષ્ણને સુદામા ભેગા થયા, પણ ઇતિહાસમાં એવું ક્યાંક નથી કે વાલીઓ, શિક્ષકો અને સહપાઠીઓ તે ત્રણ ભેગા થાય. તો એવો વિશ્વનો અમારો પહેલો પ્રયોગ હતો કે ત્રણ ભેગા થાય એક સાથે અને વાલીઓ અમને આશીર્વાદ આપે, શિક્ષકો આશીર્વાદ આપે અને કંઈક ફરિયાદ હોય તો અમે એક ફરિયાદનો કાર્યક્રમ રાખેલો કે દીકરાને વહુ સામે બી ફરિયાદ હોય તો અમે ખુલ્લે મને કરી શકો ને એની અમે મજા માણી હતી. પારડીમાં જે કાર્યક્રમ અમે રાખેલો તે વૃદ્ધાશ્રમમાં અમારા સહપાઠી ચલાવે છે, એક ટ્રસ્ટી છે એના પ્રેમલસિંહ ચૌહાણ, તે ત્યાં અમે એમની ફરમાઈશના ગીતો માટે અમને કહ્યું કે અમે જે ફરમાઈશ કરશો તે ગીતો ગાઈશું, અમે ગાઈએ તે નહીં, પણ અમારું ગ્રુપ જે તમે ફરમાઈશ કરશો એ ગાશું ને એક જે ફરમાઈશ આવી એટલે અમને ખ્યાલ આવ્યો કે આ તો એમની ઈચ્છાઓ શું હતી અને અત્યારે અમારી સાથે છે. અને ઘણાને અમે દીકરા બનીને વાત કરી
ઘણાએ વહુ બનીને વાત કરી તો એમ કે ના ના મારી દીકરી તો આવે જ નહીં. આપણા શ્રી અજય તોમર સાહેબ, શ્રી અજય કુમાર તોમર માત્ર પોલીસ કમિશનર જ નહીં પરંતુ એક અદ્ભુત શાયર પણ છે. ઉર્દુનું વિશેષ જ્ઞાન ધરાવે છે અને તેથી તેઓ પણ શાયરીમાં પોતાની શેર અને શાયરી આપને સમક્ષ રજૂ કરીને તમને રસાબોળ કરી નાખશે એવી હું અપેક્ષા રાખું છું. હવે આપણે શ્રી જયેશભાઈ પારુલબેન સ્વામી, શિલ્પાબેન એન્જિનિયર, PL પટેલ, અને CY ભટ્ટ સાહેબ આ બાજુથી આવે લઈ લો ત્યાં સેલ્ફ સર્વિસ. શ્રી જયેશભાઈ ચૌહાણ ઉર્ફે જયરૂપ, જે મેં હમણાં વાત કરી કે અમારા 40 કન્યાઓના પિતા છે. He has a 40 daughters. પછી કમિશનર સાહેબનું સ્વાગત કરશે. એક એક લઈ એક અહીંયા રાખો ને, એક એક લઈ લેજો. અહીંયા બધા નહીં લેજો, એક જ અહીંયા મૂકી દો. શ્રીમતી શિલ્પાબેન એન્જિનિયર રાજેશ રેડ્ડીનું સ્વાગત કરશે. શ્રીમતી પારુલબેન સ્વામી શ્રી શોભિતભાઈ દેસાઈનું સન્માન કરશે. શ્રી CY ભટ્ટ સાહેબ અમારા કોર્પોરેશનના માજી ડેપ્યુટી કમિશનર અને અમારા સહ અધ્યાયી શ્રી અશોક દવેનું સન્માન કરશે. શ્રી પ્રવીણભાઈ પટેલ ડૉક્ટર મુકુલ ચોકસીનું સન્માન કરશે, જે રિટાયર્ડ સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર અને અમારા એલમની છે. વિપુલ ડૉક્ટર વિપુલ ત્રિવેદી અમારા પ્રિન્સિપાલ શ્રી CL પટેલ સાહેબનું આશીર્વાદ લેશે. કોર્ટ અમારા જે ભણાવતા હતા ત્યારે CL બોસના ગુલામના નામથી ઓળખતા અને આજે 89 વર્ષના છે અને આપણી વચ્ચે છે. અને વિપુલને ડૉક્ટર બનાવવામાં એમનો ઘણો મોટો ફાળો છે. હવે શ્રી મુકુલ ચોકસી, ડૉક્ટર મુકુલ ચોકસી મહેમાનોનો પરિચય આપશે. આજના આપણા મુખ્ય મહેમાન માનવંતા પોલીસ કમિશનર અજય કુમાર તોમર સર, આજે ખાસ અમદાવાદથી પધારેલ આપણા અતિથિ વિશેષ એવા હાસ્ય કવિ, હાસ્ય કલાકાર, હાસ્ય લેખક અશોક દવે. અશોકભાઈ, તમારા નામમાં કેમ બધાને અશોક દેસાઈ જેવું થયું? આજે જે આ ખુરશીઓ ખસશે પછી પાછળ જે સરસ બેઠક તૈયાર થઈ છે એની પર જે બિરાજવાના છે એવા બે ધુરંધર શાયરો, એક હિન્દી ઉર્દુના અદ્ભુત કવિ રાજેશ રેડ્ડી અને સંચાલક તથા કવિનો બેવડો રોલ જે અદા કરવાના છે એવા ગુજરાતીના હોનહાર સંચાલક અને શાયર જનાબ શોભિત દેસાઈ. આપ સૌ અહીંયા ઉપસ્થિત મુંજાલજી, સ્વામીજી, દેવેશ ગોહિલજી, પટેલ સર અને
લગભગ એક પણ અપરિચિત ચહેરો જોવા નથી મળતો એવું સરસ વહાલું ઓડિયન્સ. અહીંયા કુમારેશભાઈએ આ હોલ મેકિંગ અને સાર્વજનિક સોસાયટી અને ટીવીની કેટલી બધી વાતો કરી. પ્રમુખશ્રી બેઠા છે રાજેશભાઈ, આ સાર્વજનિક સોસાયટી અને આ હોલને આ બધી ની જે સાચવે છે આ પધાર્યા છે તે માનનીય શાહ સાહેબ. આપ અહીંયા હું જો સંસ્મરણ કહેવા બેસું તો લગભગ 1 કલાક થઈ જાય, કારણ કે આ જ કેમ્પસમાં આ જ હોલમાં અમે 2 વર્ષ વિતાવ્યા છે. એમણે કહું ક્યારેક ઇતર પ્રવૃત્તિઓ કરતા હતા, અમે તો મોટે ભાગે ઇતર પ્રવૃત્તિઓ જ કરતા હતા. એટલે બધા જ યાદ આવે છે. એમઆઈ જોશી સાહેબ, ડે સાહેબ, ડેનિયલ સાહેબ, કુસુમબેન, CM દેસાઈ સાહેબ, આ બધાની હાથ નીચે જ પ્રી સાયન્સ અને પ્રી મેડિકલ અહીંયા ભણ્યો છું. ફર્સ્ટ યર મેડિકલનું ત્યાં હતું, પણ 80% એટેન્ડન્સ મારી અહીંયા હતી. એટલે આ હોલ અમારી આંખ સામે જ થયો છે. તો આવા પ્યારા હોલમાં આજે ઉપસ્થિત થવાનું સૌભાગ્ય છે. એ બદલ કુમારેશભાઈ અને TNTV કે જેનું એક એન્થમ સોંગ મેં પણ લખ્યું છે, સોસાયટીનું પણ એક એન્થમ સોંગ મેં લખ્યું છે. TNTV મારી સ્કૂલ નહોતી છતાં પણ એનું સોંગ લખવાનું સૌભાગ્ય મળ્યું છે. તો એવા એવી સરસ સંસ્થા અને એવા સરસ હોલમાં ફરી એકવાર આપ સૌને જોઈને ખૂબ આનંદિત થાઉં છું. આજે આપણી સાથે છે 2 કવિઓ અને 2 બીજા મહાનુભાવો, અતિથિ વિશેષો. અજય કુમાર તોમાર સાહેબ વિશે આપ સૌને તો જે પરિચય છે કે સુરતના એક હોનહાર અધિકારી અને જેમણે આવતાની સાથે જ ડ્રગ્સ અંગે અને ડ્રગ્સની વિરોધમાં જે અભિયાન ચાલુ કર્યું અને ખૂબ જબરજસ્ત લોકચાહના પ્રાપ્ત કરી. આપ એમને એક ઉચ્ચ અધિકારી તરીકે આપ જાણો છો, પરંતુ તેઓ આવ્યા ત્યારથી અમે અહીંયા એમના અલગ અલગ પાસાઓથી માહિતગાર થતા રહ્યા છે. એક પાસું જે એમનું સાહિત્ય, કવિતા, સાંસ્કૃતિક, સંગીત, એમનો કલાપ્રેમ. કોઈ પણ કલાપ્રેમી સાથે જો ખબર નહીં પડવા દે સાહેબ કે તેઓ ઉચ્ચ પોલીસ અધિકારી છે, એવું ખબર ન પડવા દે તો લગભગ કોઈને એમ લાગે કે આ સાહેબને માત્ર જીવનભર એમણે કવિતાઓ જ વાંચી હશે અને સાહિત્ય જ વાંચ્યું હશે. એટલા ઊંડી સૂઝબૂઝ વાળા તેઓ છે કે ઘણીવાર શોભિત આપણે બેઠા હોઈએ તો લગભગ આપણે માત્ર એમના મોઢે કવિતાઓ સાંભળ્યા કરીએ અને ગીતો સાંભળ્યા કરીએ. એવી સરસ હસ્તી છે, એવું સરસ વ્યક્તિત્વ આજે અહીંયા ઉપસ્થિત છે. એટલે કવિતા ખાખી બની ગઈ એવું લાગે આપણને. એમણે ખાખી વિષય અને સુરત શહેર પોલીસની કામગીરીને લગતા બહુ સુંદર 3 પુસ્તકો અહીંયા આવ્યા પછી એમણે તૈયાર કર્યા છે. અને આપ ક્યારેક જોજો કે પોલીસ તંત્ર શું છે અને એમની કામગીરી શું છે. એટલે તેઓ જ્યાં છે એને પણ તેઓ ઉજ્જવળ કરે છે અને રળિયાત કરે છે. તો તોમર સાહેબ આપનું ખૂબ ખૂબ અભિવાદન અને સ્વાગત છે. દાદુ અશોક દવે. દાદુ એટલા માટે કે અમે બધા એમને દાદુથી જ ઓળખીએ છીએ અને કોઈ પણ આમ તેમ ક્યારેક પણ ફોન પર વાત કરે તો અશોકભાઈ કહેતા હતા, એવું નહીં દાદુ કહેતા હતા. તો આવા હુલામણા નામથી આખું ગુજરાતી કલા જગત જેમને ઓળખે છે એવા અશોક દવે ખાસ અહીંયા પધાર્યા છે. એમના પિતાશ્રીએ અશોક નામ આપ્યું એટલે એમને એક તબક્કે એવું થયું કે આ નામમાં હું શું વિશેષતા ઉમેરું, એટલે એમણે એમના દીકરાનું નામ સમ્રાટ આપ્યું. કોઈ બોલાવે સમ્રાટને તો સમ્રાટ અશોક દવે. એટલે પછી એ હવે હજુ એ પરંપરા આગળ કેવી રીતે લઈ જાય તે અશોકભાઈ કહેશે. કારણ કે એમના દીકરાનો દીકરો જ્યારે પરણશે ત્યારે એમને રિયલ કન્ફ્યુઝન થશે કે હવે એને કેવી રીતે આગળ લઈ જવું. એટલે ભગવાન એમને ત્યાં સુધીનું સરસ દીર્ઘ આયુષ્ય આપે. આપણે જે રોજ સવારે બધા ગ્રુપમાં વોટ્સએપ પર જે બધા મેસેજ જોઈએ છે એમાં થોડા શાહબુદ્દીનભાઈના, થોડા તારકભાઈના, થોડા બકુલભાઈના, વિનોદભાઈના અને બાકીના ઘણા બધા પોતાના નામે જે આવે છે એમાંના ઘણા બધા આ અશોક દવેના હોય છે. લોકો એમાંથી લઈને 4 લાઈનમાં 5 લાઈનમાં આપણને મૂકીને મોકલે છે અને આપણે એમના નામ વગર ઘણું બધું વાંચીએ છીએ. પરંતુ નામ સાથે જે વાંચીએ છીએ એ 2 કટાર કે જે લગભગ
55 વર્ષ હું માનું છું કે 52 યર્સ 52 વર્ષ સુધી સળંગ અખબારોમાં હાસ્યની કોલમ લખવી અને છતાં આજની તારીખે તરો તાજા લાગે. બુધવારની બપોરે અને એન્કાઉન્ટર તો આપણે સાહેબ બેઠા જ છે બાજુમાં, એટલે વિશેષ તો એ બોલી શકે, હું બહુ બોલવા માટે લાયક નથી અહીંયા, પણ હાસ્યનું એન્કાઉન્ટર તેઓ કરે છે. અને આવી સરસ હસ્તી આજે ખાસ કુમારેશભાઈ અને મંડળના આગ્રહથી તેઓ અહીંયા પધાર્યા છે. તો અશોકજી, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત, ખૂબ ખૂબ અભિવાદન. આપણી સાથે ખાસ પુનાથી મહારાષ્ટ્રથી પધાર્યા છે. સમગ્ર હિન્દુસ્તાનમાં જે ઉર્દુ હિન્દીના કવિ સંમેલનો મુશાયરા થાય છે એમાં એક એવી હસ્તી છે કે જેને સદભાગ્યે આપણે સુરતમાં વારંવાર પ્રાપ્ત કરવાનો મોકો મળ્યો છે. ઉચ્ચ ગજાના ઉર્દુ હિન્દી કવિઓ શાયરોમાં આપણી સાથે હૃદયથી જે થોડાક ચુનંદા શાયરો જોડાયા છે, સુરત સાથે સવિશેષ અને વારંવાર આપણે જેમને સાંભળતા આવ્યા છે. એટલે લગભગ એવું થાય કે એમની 4-5 ગઝલોની ફરમાઈશ પરાણે લોકો બોલાવડાવે. એટલે જ્યારે મુશાયરો હોય છે ત્યારે એવું બને કે એ કંઈક નવું સંભળાવવા માંગે એ પહેલાં તો લોકોની એવી ફરમાઈશ આવી જાય કે એમણે એ જ સંભળાવવું પડે અને એમનો સમય પૂરો થઈ જાય. એટલે राजेश भाई, आऊ कहीं पण ऐसी कोई भी दुर्घटना घटे इससे पहले आपकी नई कविताएं इस बार पहले सुनेंगे और फिर तो लोग जो सुनना चाहेंगे वो तो सुनेंगे ही, आपको नहीं छोड़ेंगे, आपका एनकाउंटर करके छोड़ेंगे. तो एवा राजेश रेड्डी છે. ઉડાન, આસમાન સે આગે, આવા અનેક કાવ્ય સંગ્રહો એમના છે. અને તમે રાજકુમાર રિઝવી, જગજીતસિંહ, ભૂપેન્દ્રસિંહ, તો આ બધાના મોઢે જેમની અસંખ્ય ગઝલો સાંભળી છે, કમ્પોઝ થઈ છે અને આજે પણ આપણા કાનમાં ગૂંજે છે, એવા શાયર જનાબ રાજેશ રેડ્ડીને તાળીઓથી વધાવશો. અને છેલ્લે જેનો પરિચય ફરી એકવાર હું આપું તો આજનો કાર્યક્રમ અહીંયા ને અહીંયા જ પૂરો થઈ જાય. કારણ કે 50 વર્ષથી મારી સાથે જે ઉછર્યો છે, લગભગ અડધી સેન્ચુરીથી જે મારી સાથે ઉછર્યો છે, અને અમે એક જ ગાળામાં કવિતાઓ લખવાની શરૂ કરી, એ વાતને આજે 49 વર્ષ થયા. તો શોભિત દેસાઈ અરેથી માંડીને જેણે કાવ્ય સંગ્રહોની શ્રેણીઓ આપી, હારમાળા આપી, અહમ ઓગાળવા આવ્યા, ત્યાં સુધીની આ યાત્રામાં 5 માતબર સંગ્રહો જેણે આપ્યા. અને મોટેભાગના લોકો એમને ગુજરાતીના સંચાલક તરીકે ઓળખે છે, પરંતુ શુદ્ધ સાત્વિક ઉચ્ચ કક્ષાના ગઝલકાર તરીકે આપણે એમને વંદન કરીએ, પ્રમાણિત કરીએ. સંજોગવશ તોમાર સાહેબ આજે બંને શાયરો એ પોતે તરન્નુમમાં પણ બહુ સરસ રજૂઆત કરે છે, એટલે બંને પાસે આપણે એવી આશા રાખીએ કે આજે આપ બે જ છો એટલે જી ભરીને, દિલ ભરીને આપ કવિતાઓ બોલજો, શાયરીઓ બોલજો. એના વિશે તો વાત બસ એક જ નવી છે દોસ્ત, એના વિશે તો વાત બસ એક જ નવી છે દોસ્ત, પૈસા કમાતો હોવા છતાં એ કવિ છે દોસ્ત. આ શોભિત દેસાઈ પર મેં આખી નઝમ લખી છે, એ અત્યારે નહીં સંભળાવવાની, નહીં, ખાલી છેલ્લી 4 પંક્તિ, કે જે 4 પંક્તિઓ અમારા પ્રિય એવા ચંદ્રકાંત શાહ ઉર્ફે ચંદુ ઉર્ફે તારક મહેતાના જમાઈ, એ ચંદુ અમેરિકામાં શોભિતને જ્યારે જ્યારે રજૂ કરે ત્યારે છેલ્લે આ 4 પંક્તિઓ તો અવશ્ય બોલે, જે ભૂલમાં ચંદુને બદલે મેં લખેલી, કે ગઝલોની ગૂંજ કરતા અણુ બીજે ક્યાંય નથી, ગઝલોની ગૂંજ કરતા અણુ બીજે ક્યાંય નથી, શોભિતમાં છે એમાંનું ઘણું બીજે ક્યાંય નથી, નિર્દંભ સ્વમાની આખા બોલો બેફિકર ને સ્પષ્ટ. એનામાં જે લગભગ 14 ગુણો છે એમાંના 5 છે ને 150 અવગુણો તો હું એ જાતે જ બોલશે. કે નિર્દંભ સ્વમાની આખા બોલો બેફિકર ને સ્પષ્ટ, આવું નરેન્દ્ર મોદી પણ બીજે ક્યાંય નથી. તો આવા શાયરો અહીંયા છે, આવા મુખ્ય મહેમાન અને અતિથિ વિશેષ આપણે અહીંયા છે. તો હું અહીંયા અત્યારે તો અહીંયા ઉપસ્થિત છું, પરંતુ
અશોકભાઈ દવે અને તોમર સાહેબ એ બંનેને આપણે વારાફરતી સાંભળીએ અને પછી અમે પહેલી હરોળમાં આવી જઈશું. તો દાદુ આપ પધારો. સન્નારીઓને સોરી, સજ્જનો શબ્દ હું નહીં વાપરી શકું, કારણ કે તમારામાંથી કેટલાકને હું પર્સનલી ઓળખું છું. હમણાં જ મને સાંભળવાનો એક મોટો ફાયદો એ છે કે હું ઘર જેટલું જ બહાર બોલી શકું છું. પણ હમણાં જ રેફરન્સ નીકળ્યો એટલે મને કહું છું કે મારા પુત્રનું નામ સમ્રાટ છે, એણે એના દીકરાનું નામ અભિનય રાખ્યું છે. અભિનય સમ્રાટ અશોક દવે. દીકરી આવી તો દીકરીનું નામ ગઝલ રાખ્યું છે, ગઝલ સમ્રાટ અશોક દવે. અને એ લોકોમાં ગઝલ ઉતરી છે બંનેમાં. પણ આ કવિઓ નામ બાબતમાં ગમે તેટલા નખરા કરે પણ સલાહ વખણાય છે. અમારા એક સ્વર્ગસ્થ કવિ મફત ઓઝા, એમણે એમના દીકરાનું નામ તદ્દન રાખ્યું હતું, તદ્દન મફત. પણ મારે આજે તમે બધા બહુ નસીબદાર છો કે મારે માત્ર 7-8 મિનિટ જ બોલવાનું છે, એટલે ઘર જેટલું જ. પણ મારે એક વાત કહેવી છે કે મને આયોજકો તરફથી એક સૂચના આપવામાં આવી છે કે આજના કાર્યક્રમમાં શોભિત ટોટલ કેટલી મિનિટ બોલશે પહેલા દોરમાં, એ તમારે મિનિટો જો કહી શકો અને અમને જણાવી શકો, અને જેની મિનિટ સાચી પડશે, કે માની લો કે શોભિત 24 મિનિટ બોલશે, તમે 27 મિનિટ બોલશે, એ તમારું સાચું પડશે તો આયોજકો તરફથી 2 ફ્રી ટિકિટ કતાર એરલાઇન્સની તમને મળશે, સિરિયાની. અને એમાં આનંદના સમાચાર એ છે કે રિટર્ન ટિકિટ એક જ મળશે. પણ રાજેશ રેડ્ડી, હવે છે ને પેલું આપણે ગુજરાતીઓ રાજેશભાઈ રેડ્ડીને બધું મૂકી દો યાર. રાજેશ રેડ્ડી આટલું જબરજસ્ત નામ છે, રાજેશભાઈ રેડ્ડી. ક્યાં મેં મારા છાપામાં હમણાં લખ્યું હતું કે મને અશોકભાઈ દવે કોઈ કહે છે, મને નથી ગમતું. અશોક દવે આટલું સરસ અમિતાભ બચ્ચન જેવું નામ છે. પણ રાજેશ રેડ્ડી એટલે મારા દીકરા સમ્રાટનો એક ઉત્તમોત્તમ કવિ. એના માટે, મારા માટે તો ખરા જ, પણ મારા કરતાં કવિતામાં એને વધારે સમજ પડે છે, શોભિત જેટલી. એટલે એનો ખાસ ફેન છે. ને રાજેશભાઈની એક પંક્તિ મારી આંખમાં પાણી લાવી દે છે કે शाम को जिस वक्त खाली हाथ घर लौटता हूँ, घर जाता हूँ, शाम को जिस वक्त खाली हाथ घर जाता हूँ मैं, मुस्कुरा देते हैं बच्चे और मर जाता हूँ मैं. આવી વેદના રાજેશભાઈ રેડ્ડી જ આવી શકે. રાજેશભાઈ પરણે કેટલા વર્ષ થયા? તબ તો વેદના બરાબર હે. બીજો મારો લાડકો શોભિત. તમે વિચાર કરો, હું મુકુલ અને શોભિત આજે દાદાઓની ઉંમરના છે, તો એકબીજાને તુકારે બોલાવવાનો હક આપ્યો છે. એ પણ નાની સિદ્ધિ નથી. શોભિત, તાળી પાડ. શોભિતને હું ગમે ત્યાંથી યાદ કરું કે એ જ્યાં હોય ત્યાં હું શ્રોતા તરીકે બેસી જોઉં, એ મારી પોતાની પણ સિદ્ધિ છે. શોભિતનું એક મુક્તક પ્રચંડ તાળીઓથી તમે વધાવજો. આવું અજવાળું ક્યાં ઉગે ધણમાં, કંઈક જાદુ હશે રબારણમાં. અને ત્રીજો મારો મુકુલ, ડૉક્ટર મુકુલ ચોકસી. એને સુરતના એક આદિ કવિ તરીકે પણ હું એને ઓળખાવી શકું.
પણ જેટલો કવિ તરીકે આટલો ઉત્તમ છે એનાથી પણ 20 ગણો એ વ્યક્તિ તરીકે ઉત્તમ છે. મારા માટે તો લાડકો છે. અને એક આ સમારંભને લાગુ ન પડે એવી એક તમને ભલામણ કરવાની છે કે એની દીકરી સાત્વી એક નાટક શરૂ કર્યું છે, ઈશારામાં. હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે સાત્વીનો માત્ર અભિનય પરંતુ આખું નાટક આટલું સરસ મેં મારી લાઈફમાં જોયું નથી. તોમર સાહેબ, આપ ખાસ જોજો, અમદાવાદમાં આવે ત્યારે. અદ્ભુત નાટક છે, સાત્વીને હેડ્સ ઓફ. અને એનો એક સરસ મજાનો મુક્તક છે. હું ભૂલી જઉં તો તું મને વચમાં યાદ કરાવજો. મારે ટેવ છે, મને પરણે લગભગ 47 વર્ષ છે, એટલે જીભ થોથવાવાની, ભૂલી જવાનું, બધું થવાનું. ભાઈ શું છે તારી પેલી? હા, ખાલી હો તો પાછી તારી ઓઢણી લઈ લે સજનવા. ખાલી હો તો પાછી તારી ઓઢણી લઈ લે સજનવા, ને હાથ સાથે હો તો કિંમત 100 ગણી લઈ લે સજનવા. મને તોમર સાહેબનો કોઈ શેર, મને સોરી, ક્ષમા કરજો તોમર સાહેબ, યાદ નથી. પણ ના, પણ સાહેબ આપ તો દેખાવમાં પણ શાયર જેવા લાગો છો, સૂટ બૂટમાં. પણ હું આપને વિનંતી કરું કે આપ આવો ને અમને સરસ મજાનું જ્ઞાન આપો. શ્રી રાજેશ રેડ્ડી, શ્રી શોભિત દેસાઈ, મંચસ્થ શ્રી અશોકભાઈ દવે, અશોક દવે, અમારા પ્રિય મિત્ર મુકુલભાઈ, મંચસ્થ બધા મહાનુભાવો અને આ હોલમાં ઉપસ્થિત તમામ મિત્રો, ભાઈઓ અને બહેનો, મેં મારી કામગીરી દરમિયાન સુરતમાં ઘણી બધી છૂટો લીધી છે અને એટલા માટે મુકુલભાઈને અને શોભિતભાઈને હક છે કે મને એવી રીતે આ રેગિંગના ભાગરૂપે અહીં લાવીને ઊભા કરી દે. અને હું કહેવા પૂરતું નથી કહેતો, ખરેખર અશોકભાઈ, મેં જે કાંઈ લખ્યું છે મારા ડાયરીમાં હશે, પણ મેં ક્યારે રજૂ કરવાની હિંમત કરી નથી. ઘરે કરી છે, બહાર નથી કરતો. કેમ કે પહેલાં હું મેથેમેટિક્સનો સ્ટુડન્ટ હતો, પછી મેં માર્કેટિંગ મેનેજમેન્ટ એટલે MBA કરી. આના પછી થોડા વર્ષ પહેલાં મેં લો પણ કરી લીધી અને પોલીસિંગ લગભગ 34 વર્ષ થઈ ગયા. તો આમાં હવે મારી રેગિંગવાળી વાત સાથે આપ તમામ સંમત છો? હવે આમાં કવિતા અને શાયરી ક્યાંથી આવે મને ખબર ના પડે. એક સમય એવા હતા ભારત વર્ષમાં જ્યારે શિક્ષણના નામે 2-3 વિષયો હતા, સાહિત્ય હતા, કવિતા હતી, અને એને લોકો એવા ચોંટી પડ્યા હતા કે બધા લોકો આમ જ વિચારતા કે આજે કવિતા લખી નાખું ને દરબારને કે રાજાને કે કોઈને જઈને સંભળાવી દઉં, એને કાંઈ ખબર તો પડવાની નથી, એના નામ વચ્ચે નાખી દઉં તો થોડો ઘણા ઇનામ મને આપી દેશે. આ પ્રકારની કવિતાના બહુ લાંબુ, જેને રીતિકાલીન સાહિત્ય કહેવામાં આવે છે, આ કાળમાં આ પ્રકારની કવિતાઓ લખાતી હતી. આમાં મને યાદ આવે છે એક નાનકડી કવિતા, सीख लीनो मीन मृग खंजर कमर नयन, सीख लीनो जस ओ प्रताप को कहानो है, डेल सो बनायो आयो मेलत सभा के बीच, लोगन कवित करी खेल करी जानो है. मतलब लोगों ने कविता करना मजाक समझ लिया है, इसलिए मैं कविता करने की हिम्मत नहीं करता हूँ, मैं मजाक नहीं करता हूँ कविता से. मैं पढ़ता खूब हूँ, सुनता भी अच्छा हूँ, घर में ही सुनता हूँ, आमतौर पे गाड़ी में सुनता हूँ. लेकिन कविता एक ऐसी अद्भुत चीज़ है, कविता के बारे में कहा यह जाता है कि कविता लिखी नहीं जाती, नाम किसी का टांक दिया जाए, कविता लिखी नहीं जाती, लिख जाती है. जैसे झरने में बूंदों की कहानी,
जैसे रात की खुलती हुई ओस की कहानी, खिलते हुए फूल की कहानी। कविता इस तरह से लिखी जाती है। यदि ऐसे ना होती और कोई आदमी हक से कविता लिख सकता तो 30 और 40 के दशक के बाद हरिवंश राय बच्चन ने लिखा तो बहुत, लेकिन मधु कलश, मधु यामिनी वो फिर नहीं लिख पाए, मधुशाला फिर नहीं लिख पाए। और लिखने के लिए बहुत लंबी उम्र की भी जरूरत नहीं होती। जॉन कीट्स ने 26 साल की उम्र में जो कुछ लिखना था वो उड़ेल दिया था। इन बड़े लोगों का नाम मैं इसलिए ले रहा हूं कि आज हमारे बीच में जो हैं राजेश रेड्डी, इनकी कविताओं को, मेरी ये खराब आदत है कि मैं पूरी दुनिया के लोगों को पढ़ता हूं और मैं भाषा की सीमा में बंधता भी नहीं हूं, क्योंकि ट्रांसलेशंस मिल जाते हैं, अनुवाद मिल जाते हैं। पूरी दुनिया, लैटिन अमेरिका से लेके अफ्रीकन पोएट्री, रशियन पोएट्री, ईरानियन पोएट्री, अमेरिकन, मतलब सब तरह की बांग्ला पोएट्री, वो सब पढ़ता हूँ। तो उसमें ज़्यादातर चीज़ें, पढ़ने का स्टाइल कुछ इस तरह का है, स्किप जुडिशियसली, बहु विचारी न उपाड़ू छू चोपड़ी। एक वक्त लगभग 15 वर्ष पहला मैं एक चोपड़ी उपाड़ी लीधी। नाम था जे बहु जाम्यू नहीं मैंने नाम, राजेश रेड्डी। राजेश जी माफ कीजिएगा, नाम मतलब शायर के तेरे पे कुछ जमा नहीं, कुछ तखल्लुस नहीं, कुछ जमा नहीं, और फिर ऊपर से, मेरा पूर्वाग्रह के लिए माफ कीजिएगा मुझे, ऊपर से नाम रेड्डी, और वो गजल कहते हैं। मैंने पुस्तक उठाई और पुस्तक पढ़ी, उसकी गज़लें मैंने पढ़नी शुरू की तो 1 पढ़ी, 2 पढ़ी, 3 पढ़ी, वो मैं लगभग पूरी पुस्तक पढ़ी। उसके बाद मैंने बॉम्बे में तलाश करना शुरू किया कि इस शायर की कोई और पुस्तक मिले, तो उड़ान थी वो सबसे पहली जो मैंने पढ़ी थी, जिसका जिक्र अभी किया गया यहाँ मंच से। शोभित भाई ने जब मुझे यहाँ आने के लिए बुलाया था तो मेरे लिए मतलब हल्की सी गुदगुदी होती है, क्योंकि मैं सुबह से शाम तक तो क्राइम, क्रिमिनल्स, FIR और अटक करना, पटक करना, जामीन देना, दिलाना, सजा दिलवाना, आजीवन कारावास, फांसी की भी हो रही है आजकल तो सजाएं, तो इन चीज़ों में फंसा होता हूँ। तो यदि इस तरह का कोई आमंत्रण मिलता है तो गुदगुदी होती है। शांति भाई वहाँ बैठ के हंस रहे हैं, मुस्कुरा रहे हैं, वो कैसी गुदगुदियाँ मुझे बार बार देते रहते हैं। कभी कला में, साहित्य में, संस्कृति में बुलाते रहते हैं। अशोक भाई, अहमदाबाद में મારી ઓળખ એવી રીતે હતી નહીં, આ સુરતનું કમાલ છે, તાપીનું પાણીના ઘણા બધા કમાલ છે, એમાંથી એક કમાલ આ પણ છે। તાળીઓ અને સુરતના વખાણ જેટલા કરીએ ઓછા છે, પણ શોભિતભાઈના થોડી વાર પહેલાં ફોન આવ્યા મારી પાસે, મેં એને કીધું કે શોભિતભાઈ હું આવું, તો શોભિતભાઈ થોડા સંકોચમાં કહે છે કે 70 લોકો આયા છે। और मुझे लगा कि कविता की इतनी शानदार महफिल जहाँ जमने वाली है, वहाँ इतनी बजे 7 बजे शुरू होने वाला था और 7:30 बजे तक सिर्फ 70 लोग आए हैं, 70, इसका मतलब कहीं गड़बड़ है। मैं सजदा इस मंच को करता हूँ, झुक के सलाम करता हूँ, लेकिन मुझे कुछ याद आ रहा है। ये पूरा जिस्म झुककर बोझ से दोहरा हुआ होगा, ये पूरा जिस्म झुककर बोझ से दोहरा हुआ होगा, मैं सजदे में नहीं था आपको धोखा हुआ होगा। अगली बात के लिए पहली बात कही मैंने, अगला शेर सुनिए। यहाँ तक आते आते सूख जाती हैं कई नदियाँ, MTB हॉल तक आते आते 70 ही आदमी पहुंचे थे, क्योंकि बीच में टीवी भी था, बीच में रेस्टोरेंट भी थे, बीच में रोड साइड पे खाने की रेकड़ियां भी थी, रेस्टोरेंट थे, और नज़ारे बहुत सारे होंगे। यहाँ तक आते आते सूख जाती हैं कई नदियाँ, मुझे मालूम है पानी कहाँ ठहरा हुआ होगा। यहाँ तो अंधे और बहरे लोग बसते हैं। ये सिर्फ शायरी की बात कहता हूँ, मैं सूरत के बारे में नहीं बोल रहा हूँ। यहाँ तो सिर्फ गूंगे और बहरे लोग बसते हैं, न जाने यहाँ पर किस तरह जलसा हुआ होगा। लेकिन राजेश भाई चिंता मत कीजिए, जलसा होगा।
तापी के पानी का कमाल ये है, तालियां आपने सुनी, आगे भी सुनते, आप सुनेंगे, दिल से करते हैं लोग यहाँ। संख्या पे मत जाइए, कई बार हम गोष्ठी करते हैं, यहाँ से भी कुछ एक मेंबर्स उसमें आते हैं। नावड़ी ओवारा पे सुबह लिटरेचर पे गोष्ठी होती है, कभी सैमुअल बेकेट पे भी होती है, कभी चंची मेहता पे भी होती है, और मैं भी कभी कभी उसमें जॉगिंग के दरमियान उसी चड्डी टी शर्ट में पहुंच जाता हूं, और वहां सुनने वाले और कहने वाले तो 10-12 ही होते हैं, लेकिन तालियां जो है वो अंदर तक सरोबार करने वाली होती हैं, तो इसलिए संख्या पे मत जाइएगा। मुझे कहा गया कि मैं कुछ सुनाऊंगा, तो मैं फैज साहब की कोई चीज मुझे याद आ रही है, मैं वो, फिर कोई आया दिलेजार नहीं कोई नहीं, फिर कोई आया दिलेजार नहीं कोई नहीं, राहरू होगा कहीं और चला जाएगा। रात ढलने लगी, बिखरने लगा तारों का गुबार, लड़खड़ाने लगे ऐवानों में ख्वाबीदा चराग, सो गई रास्ता तक तक के हर एक राह गुजर, अजनबी खाक ने धुंधला दिए कदमों के सुराग। बंद करो शम्मे, बढ़ा दो मयो मीनाओ अयाग, अपने बेख्वाब किवाड़ों को मुकफ्फल कर लो, अब यहाँ कोई नहीं आएगा। तो राजेश रेड्डी हैं, शोभित देसाई हैं, आप दिल खोल के शायरी कीजिए, अब यहाँ और कोई नहीं आएगा। शुक्रिया, थैंक यू। એટલે અશોક દવે માઇક ઉપર આવીને બેંગ્લોરમાં પ્રોગ્રામ હતો, એટલે કલકત્તામાં, એટલે અશોક દવે માઇક ઉપર આવીને એટલું જ બોલ્યા કે અહીંયા મને 15 મિનિટ બોલવાનો સમય આપવામાં આવ્યો છે, એનો અર્થ એ કે મને ઘરે બોલવા મળે છે એના કરતાં 15 મિનિટ વધારે બોલવા મળશે. હા, અશોક દવે છે. તો સાહેબ, રાહત ઇન્દોરીના ગઝલ તરફ જઈએ કે ગુલાબ, ખાબ, દવા, ઝહેર, જામ, क्या क्या है, मैं आ गया हूं, बता इंतजाम क्या क्या है. और फकीर, शाह, कलंदर, इमाम, क्या क्या है. फकीर, शाह, कलंदर, इमाम, क्या क्या है. तुझे पता भी है तेरा गुलाम क्या क्या है. आधा वर्जे साहब. और ये फैलती हुई दुनिया, ये तूटती कब्रें, रियल एस्टेटનો જે અભરખો એ ક્યાં લઈ ગયો માણસ જાતને कि ये फैलती हुई दुनिया, ये टूटती कब्रें, मुझे पता है यहाँ मेरे नाम क्या क्या है. આપણે આવતી પેઢીને માટે શું છોડીને જવાના છીએ એનો બહુ હોરિફાઈંગ પિક્ચર આ શેરમાં છે कि ये फैलती हुई दुनिया, ये टूटती कब्रें, मुझे पता है यहाँ मेरे नाम क्या क्या है. આ રાહત સાહેબ અને બહુ બહુ મજાની એમની તો કેટલીક રચનાઓ છે, પણ એક બહુ બીજા એક ગઝલના 2-3 શેર યાદ આવે છે. હું કોઈ પણ પ્રકારની પૃષ્ઠભૂમિ નહીં બાંધું, પણ બીજો શેર તમને જો પકડાય તો એવી પ્રચંડ તાળીઓ આપજો કે જે પણ બિચારા આઉટ ઓફ ફોકસ થઈ ગયા છે એ બધાને શાતા વળે. એવી એમની એક ગઝલ છે કે અંધેરે સાય સાય, એક મિનિટ, अंधेरे चारों तरफ साए साए करने लगे. अशोक, साए साए अंधारू, अंधेरे चारों तरफ साए साए करने लगे, और चराग हाथ उठाकर दुआएं करने लगे. अंधेरे चारों तरफ साए साए करने लगे, चराग हाथ उठाकर दुआएं करने लगे. तरक्की कर गए बीमारियों के सौदागर, तरक्की कर गए बीमारियों के सौदागर. ये सब मरीज हैं जो अब दवाएं करने लगे. तरक्की कर गए बीमारियों के सौदागर, ये सब मरीज हैं जो अब दवाएं करने लगे. અને આ શેર બસ પકડો અને આનંદ લો
कि सलीका जिनको सिखाया था हमने चलने का, सलीका जिनको सिखाया था हमने चलने का, वो लोग आज हमें दाएं बाएं करने लगे। આભાર વિધિ તો અવશ્ય જરૂરી છે. પોતાના અતિ વ્યસ્ત કાર્યસૂચિમાંથી તોમર સાહેબ આપની ઉપસ્થિતિ માટે ઘણો ઘણો આભાર. અમારા આજના અતિથિ વિશેષ અને હાસ્ય લેખક અશોક દવે, તમારો ઘણો ઘણો આભાર. ફરમાઈશ ક્લબમાંથી સમય કાઢીને આપણી વચ્ચે પ્રોત્સાહન આપવા માટે ખૂબ ખૂબ આભાર. અમારા મિત્ર અને પથદર્શક પ્રિય મિત્ર મુકુલ ચોકસીનો પણ ઘણો ઘણો આભાર. સુરતના રસિક શાયરીમાં તરબોળ કરનાર શોભિત દેસાઈ અને રાજેશ રેડ્ડી સાહેબનો ઘણો ઘણો આભાર. આજના કાર્યક્રમમાં કુમારેશ ત્રિવેદી, ઉમેશ સ્વામી વચ્ચે ચાલી રહેલી વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને એડવોકેટ શ્રી નજમુદ્દીન મેઘાની સાહેબે કહ્યું કે ભાઈ મને બી શાયરીમાં થોડો ભાગ આપો, તો એમનો બી ખરો આભાર. હોલના નાણાં ચૂકવનાર TNTના અમારા એલ્મની સંજય મહેતા કે જેમણે અમને સાથ સહકાર આપ્યો, એમનો બી ઘણો ઘણો આભાર. આજના કાર્યક્રમના સપોર્ટ માટે એલ્મની દિલીપ બારડ અને એડવોકેટ શ્રી વાસુદેવભાઈ ગોપલાણીનો બી ઘણો ઘણો આભાર. આજના કાર્યક્રમની પત્રિકાની જવાબદારી માટે અતલ મીડિયા ધીરુભાઈ પટેલ, ધીરુભાઈ ઈચ્છાપુરિયાનો અમે આભાર માનીએ છીએ. આજની પત્રિકાના ડિજિટલ એડિશનલ માટે જેણે જહેમત ઉઠાવી તેવા પલક ગ્રાફિક્સનો પણ આભાર માનીએ છીએ. આજના સ્ટેજના અને ગોઠવણી માટે જહેમત ઉઠાવનાર શાંતુભાઈના નામથી અમારો આભાર. આ કાર્યક્રમમાં નરેશ કાપડિયા અને શ્રી જનકભાઈ ત્રિવેદી તથા અમે ઓર્ગેનાઇઝરો કુમારેશ ત્રિવેદી, દેવેશ ગોહિલ, ઉમેશ સ્વામી, માય સેલ્ફ મુંજાલ એન્જિનિયરનો આભાર. મુકુલ ચોકસી, પથદર્શક અને પ્રિય મિત્ર, તમારો અંતે ઘણો ઘણો આભાર. થેન્ક યુ વેરી મચ. અમારા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ શ્રી રાજેશભાઈ અને ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ છે, તો એમનું સન્માન શ્રી જનક ત્રિવેદી અને સુજાતા વકીલ ચાટે કરશે. ચેતે એમને આપો ને. જનકભાઈ આગળ આવી જાઓ. તાકાત હોય કે આ સંસ્થા સામે નજર ઉઠાવીને જોઈ શકે અને ટેક ઓવર કરી શકે. है हर एक बात का ताना देंगे, बातों बातों में मेरा जिक्र भी ले आएंगे. उनकी बातों का जरा सा भी असर मत लेना, वरना चेहरे के तासुर से समझ जाएंगे. बात निकलेगी तो फिर दूर तलक जाएगी. थैंक यू. सबसे पहले तो धन्यवाद मुकुल भाई का, कुमारेश भाई का, कि जिन्होंने इस आयोजन में मुझे
फिर सूरत आने का मौका दिया और अतीत का आनंद मिला। और मेरे लिए भी ये सूरत की यात्रा अतीत का आनंद मेला ही है। गुजरात में जितनी काव्य यात्राएं मैंने की हैं उसमें सबसे ज़्यादा सूरत की हैं और सबसे पहले सूरत की है। और सबसे पहले बुलाने वाले भी मुकुल चौकसी, रईस मणियार, ये दो मित्र थे जिन्होंने, और उस यात्रा की शुरुआत में शोभित भाई साथ थे, उन्हीं के संचालन में वो आयोजन हुआ था। और उसकी यादें कुछ अलग तरह की हैं, बहुत हैं। अतीत का आनंद मेला। और मैं यहाँ देख रहा हूँ कि सब इस इंस्टीट्यूशन के पुराने मित्र मिलकर के एक अपने इंस्टीट्यूशन के साथियों को, अपने अध्यापकों को, अपनी संस्थान को याद कर रहे हैं। तो एक याद और अपने मित्रों और दोस्तों का जो सिलसिला है, मैं उस पर आऊँगा। लेकिन सबसे पहले मैं तोमर साहब का भी शुक्रिया अदा करना चाहूँगा कि जिन्होंने मुझे इस तरह से याद किया। कोई कवि अगर कहे या कोई शायर अगर कहे कि मुझे पुलिस कमिश्नर जानते हैं, तो उससे दोनों ही बात होंगी। एक तो कॉलर भी चढ़ा लेगा कि मुझे पुलिस कमिश्नर जानते हैं, और दूसरा अगर पुलिस कमिश्नर आपकी शायरी को समझते भी हैं तो डर भी लगेगा। और इतने शानदार, मतलब जाने कितने शहरों में मैंने काव्य पाठ किया है, मुशायरे पढ़े हैं, लेकिन दुनिया भर की श्रेष्ठ कृतियों के पढ़ने वाले, उन पर बहस करने वाले, उन पर चर्चा करने वाले, उन पर इतने गहरे उतर के बात करने वाले मैंने बहुत कम लोग देखे हैं। मैं उनको बहुत बहुत धन्यवाद देता हूँ। और अशोक जी को भी धन्यवाद, जिन्होंने मुझे वहाँ भी मिले हम लोग और बहुत प्यार से याद किया, और वो शेर भी उनको याद रहा। उन्होंने शुरू में कहा था कि उन्हें घर में जितना मौका मिलना होता है बाहर भी उतना ही मिल जाता है, 5 मिनट। मैं उन्हें उनको बधाई देता हूँ कि 5 मिनट मिलते हैं घर में। मेरा तो है कि जब कोई कवि सम्मेलन मुशायरा आता है तो लगता है कि चलो मौन टूटेगा। खैर, तो अब दोस्तों की बात से हम सिलसिला शुरू करें उससे पहले एक शेर। तोमर साहब पहली बार सामने हैं और रोज़मर्रा की ज़िंदगी, ये शेर ताज़ा नहीं है, ताज़ा गज़लें, ताज़ा शेर मैं आपको मुकुल भाई सुनाऊंगा, लेकिन रोज़मर्रा की ज़िंदगी से, ख़ासतौर से हम मुंबई के लोग, जो सुबह सुबह का सच है वो आपसे शेयर कर रहा हूँ। शाम को जिस वक्त खाली हाथ घर जाता हूँ मैं, शाम को जिस वक्त खाली हाथ घर जाता हूँ मैं, मुस्कुरा देते हैं बच्चे और मर जाता हूँ मैं। ये तो हो गया, ये शेर खास है, उस गज़ल का नहीं है। किसी दिन जिंदगानी में करिश्मा क्यों नहीं होता, किसी दिन जिंदगानी में करिश्मा क्यों नहीं होता, मैं हर दिन जाग तो जाता हूँ, जिंदा क्यों नहीं होता। बहुत बहुत शुक्रिया। किसी दिन जिंदगानी में करिश्मा क्यों नहीं होता, मैं हर दिन जाग तो जाता हूँ, जिंदा क्यों नहीं होता। मेरी एक जिंदगी के कितने हिस्सेदार हैं, लेकिन कहीं आप बाप है, कहीं बेटा है, कहीं मालिक हैं, कहीं नौकर हैं। मेरी एक जिंदगी के कितने हिस्सेदार हैं, लेकिन किसी की जिंदगी में मेरा हिस्सा। शुक्रिया बहुत। मेरी एक जिंदगी के कितने हिस्सेदार हैं, लेकिन किसी की जिंदगी में मेरा हिस्सा क्यों नहीं होता। और एक ये छोटी बहर का एक शेर, शोभित भाई। एक आंसू कोरे कागज पर गिरा, एक आंसू कोरे कागज पर गिरा और अधूरा खत मुकम्मल हो गया।
शुक्रिया, बहुत बहुत शुक्रिया। एक आंसू कोरे कागज पर गिरा और अधूरा खत मुकम्मल हो गया। बहुत बहुत शुक्रिया। ये कुछ शेर और सुनाना चाह रहा था आप गज़ल से पहले। बहुत बहुत शुक्रिया। हम दोस्तों से सिलसिला फिर कर रहे हैं कि सब पुराने दोस्त हैं और अक्सर पुराने क्या नए दोस्तों में भी 3 लोग बात कर रहे होंगे और एक दूसरे के बारे में तारीफें सब हो रही। अब तीसरा अगर उठ के चला गया तो 2 लोगों के बीच क्या बात होगी तीसरे के बारे में, तो आप समझ सकते हो। ये शेर देखें। और तीसरा अगर दरवाजे पे खड़ा है तो वो एक सीन देखिए आप। मेरे बारे में बातें चल रही थी, मेरे बारे में बातें चल रही थी, मुगल भाई मेरे बारे में बातें चल रही थी, मुझे कहना पड़ा मैं भी यही हूं। मेरे बारे में बातें चल रही थी, मुझे कहना पड़ा मैं भी यही हूं। और जिस ढंग से अशोक जी ने अभी शुरू में कहा था कि मैं सारे लोगों को जानता हूं इसलिए सबको सज्जन नहीं कह सकता। एक शेर ये है, जो खुद को जानता है उसकी क्या हालत होती है देखें। वो मुझे जानता नहीं शायद, ये तो हम बोलते हैं अक्सर, तुम मुझे जानते नहीं हो शायद, है ना, तुम मुझे जानते नहीं मैं कौन हूं, ये बहुत कॉमन है आप किसी को। लेकिन जो आदमी खुद को जानता है वो क्या कहेगा, देखिए शोभित भाई, वो मुझे जानता नहीं शायद, वरना इतने अदब से क्यों मिलता। वो मुझे जानता नहीं शायद, मैं तो जानता हूं, वो मुझे जानता नहीं शायद, वरना इतने अदब से क्यों मिलता। शुक्रिया। और ये शेर फिर ये पुराने दोस्त हैं, अपनी जवानी के दिनों में जब इस कॉलेज में पढ़ते रहे होंगे, ये शेर उन पर गुजरा होगा। यहाँ कोई एजुकेशन थी ना शायद, थी, हाँ, तो ये शेर सुनिए। अरे कल 2-3 तो अच्छी गज़लें सुनने को। ये देखिए शेर। शराफत ने मुझको कहीं का न छोड़ा, ये उस दौर का शेर है। शराफत ने मुझको कहीं का न छोड़ा, रकीब अपने खत मुझसे लिखवा रहे हैं। शराफत ने मुझ रकीब એટલે એક જ સ્ત્રીના 2 પ્રેમીઓ। હવે શેર નામ સુનાઈએ। शराफत ने मुझको कहीं का न छोड़ा, रकीब अपने खत मुझसे लिखवा रहे हैं। शुक्रिया। एक मुकुल भाई का अलग सा शेर है, हम क्या बोल रहे हैं उससे ज़्यादा महत्वपूर्ण इम्पोर्टेंट ये है कि हम कैसे बोल रहे हैं। और दोस्तों में, रिश्तेदारों में, आपस के रिश्तों में ये बहुत, सारी शिकायतें तेरे लहजे से हैं मुझे, सारी शिकायतें तेरे लहजे से हैं मुझे, लफ्जों पे एतराज तो कर ही नहीं रहा। शुक्रिया। सारी शिकायतें तेरे लहजे से हैं मुझे, लफ्जों पे एतराज तो कर ही नहीं रहा। शुक्रिया, बहुत बहुत शुक्रिया। एक और दोस्तों पर नया शेर, क्योंकि दोस्त ही दोस्त हैं सारे पुराने। वो समझता है मुझे, मैं भी समझता हूं उसे, वो समझता है मुझे, मैं भी समझता हूं उसे, दोस्ती की दोस्ती है, दुश्मनी की दुश्मनी। वाह वाह। वो समझता है मुझे, मैं भी समझता हूं उसे, दोस्ती की दोस्ती है, दुश्मनी की दुश्मनी। और ये शेर
शोभित भाई ने गालिब पे बहुत बड़े प्रोग्राम किए हैं और गालिब शोभित भाई के ही नहीं, मेरे भी प्रिय शायर ही नहीं बल्कि मेरे उस्ताद हैं, एकलव्य हूँ मैं उनका। तो मैं इसको तज़मीम कहते हैं, यानी कि बड़े मिसरे पर, किसी बड़े शायर के मिसरे पर मिसरा लगाना। तो वो मैंने कोशिश की है अपने ढंग से। गालिब का बहुत मशहूर शेर है, आपने सुना होगा। उनकी सीधी सादी ज़बान में जो शेर हुए हैं उनको मुश्किल ज़बान का शायर कहा जाता है, लेकिन ऐसी ज़बान के शेर भी हैं कि वो कमाल करते हैं, और सीधी सादी ज़बान में भी कमाल है। छोटी बहर, मौत का एक दिन मुअय्यन है, नींद क्यों रात भर नहीं आती, ये गालिब है। इसमें मैंने अपने ढंग से एक कोशिश की। मौत का एक दिन मुअय्यन है, मौत का एक दिन मुअय्यन है, जिंदगी का भी कोई दिन है क्या। मौत का एक दिन मुअय्यन है, जिंदगी का भी कोई दिन है क्या। મોતનો એક દિવસ નિશ્ચિત છે અને ગાલિબે એમ લખ્યું છે કે મોતનો એક દિવસ નિશ્ચિત છે, રાતભર ઊંઘ કેમ નથી આવતી. આ ગાલિબનો શેર છે. આણે ચેન્જ કરીને કે મોતનો ભલે એક દિન નિશ્ચિત હોય પણ જિંદગીનો એક પણ દિવસ નિશ્ચિત છે. આ बहुत अच्छे, बहुत बहुत शुक्रिया, शुक्रिया शोभित भाई। और इसी शेर को एक लफ्ज़ बदल के मैंने अपने ढंग से को, शोभित भाई इसका भी आप देखिए, मौत की जगह दफन का एक दिन मुअय्यन है। और दफन यहाँ सिर्फ वो दफनाने से नहीं है, जलाने से भी है, इसमें सब कुछ है। मतलब वो कर्म कांड जो मौत के बाद किया जाता है ये उसके लिए है। दफन का एक दिन मुअय्यन है, दफन का एक दिन मुअय्यन है, मौत तो रोज का मामला है, हम रोज मर रहे हैं। दफन का एक दिन मुअय्यन है, मौत तो रोज का मामला है। शुक्रिया, शुक्रिया। और अब मैं एक गजल, नई गजल, ताजा गजल। दुनिया को रेशा रेशा उधेड़े, दुनिया को रेशा रेशा उधेड़े रफू करें, दुनिया को रेशा रेशा उधेड़े रफू करें, आ बैठ थोड़ी देर जरा गुफ्तगू करें। शुक्रिया, शुक्रिया। दुनिया को रेशा रेशा उधेड़े रफू करें, आ बैठ थोड़ी देर जरा गुफ्तगू करें। और ये शेर देखें, जिसका वजूद ही न हो दोनों जहान में, जिसका वजूद ही न हो दोनों जहान में, उस शय की आरजू ही नहीं जुस्तजू करें। जिसका वजूद ही न हो दोनों जहान में, उस शय की आरजू ही नहीं जुस्तजू करें। शुक्रिया, बहुत बहुत शुक्रिया। जिसका वजूद ही न हो दोनों जहान में, उस शय की आरजू ही नहीं जुस्तजू करें। बहुत बहुत शुक्रिया। और ये देखिए दुनिया का रवैया और चलन, दुनिया में एक ज़माने से होता रहा है जो, दुनिया में एक ज़माने से होता रहा है जो, दुनिया ये चाहती है वही हू बहू करें। बहुत शुक्रिया। दुनिया में एक ज़माने से होता रहा है जो, दुनिया ये चाहती है वही हू बहू करें। और शेर देखें, गज़ल का, तगज़ुल का शेर देखें कि उनकी ये ज़िद कि एक तकल्लुफ़ बना रहे, तकल्लुफ़ गुजरा, उनकी ये ज़िद कि एक तकल्लुफ़ बना रहे, अपनी तड़प कि आपको हम
आपको तुम, तुमको तू करें। शुक्रिया। उनकी ये जिद कि एक तकल्लुफ बना रहे अपनी तड़प कि आपको तुम, तुमको तू करें। और ये शेर देखें कि उनकी नज़र में आएगा किस दिन हमारा गम, उनकी नज़र में आएगा किस दिन हमारा गम, आखिर हम अपने अश्कों को कब तक लहू करें। शुक्रिया। उनकी नज़र में आएगा किस दिन हमारा गम, आखिर हम अपने अश्कों को कब तक लहू करें। और एक ज़बान का शेर, दिल था किसी ने तोड़ दिया खेल खेल में, दिल था किसी ने तोड़ दिया खेल खेल में, इतनी जरा सी बात पे क्या हाव हू करें। दिल था किसी ने तोड़ दिया खेल खेल में, इतनी जरा सी बात पे क्या हाव हू करें। और एक और शोएब भाई गालिब के शेर को मैंने अपने ढंग से इस्तेमाल किया है, मशहूर ज़माना शेर है, और जो गालिब को नहीं भी जानते उसने ये शेर ज़रूर सुना होगा कि बड़े आप बेआबरू होकर तेरे कूचे से हम निकले। अभी शेर को देखिए मैंने अपने ढंग से कैसे उसमें काम लिया है। दुनिया को रेशा रेशा उधेड़ें रफू करें, आ बैठ थोड़ी देर ज़रा गुफ्तगू करें, दिल फिर बज़िद है फिर उसी कूचे में जाएं हम जहाँ से गालिब बेआबरू हुए। दिल फिर बज़िद है फिर उसी कूचे में जाएं हम, फिर एक बार वो हमें बेआबरू करें। शुक्रिया। दिल फिर बज़िद है फिर उसी कूचे में जाएं हम, फिर एक बार वो हमें बेआबरू करें, दुनिया को रेशा रेशा उधेड़े रफू करें, आ बैठ थोड़ी देर जरा गुफ्तगू करें। शुक्रिया, बहुत बहुत शुक्रिया, बहुत बहुत शुक्रिया। और ये अब तरन्नुम से ये मैं एक शोभित भाई आपने भी ये तरन्नुम नहीं सुना होगा, ये गज़ल भी शायद नहीं सुनी। मुकुल भाई ये खास तौर से हाँ जी, एक नई रदीफ और छोटी बहर में है, लेकिन इसका तरन्नुम भी मुझे खुद भी ठीक लगा। शोभित भाई तो एक्सपर्ट हैं, देखें। हम जी रहे हैं जान, हम जी रहे हैं जान, तुम्हारे बगैर भी हम जी रहे हैं जान, तुम्हारे बगैर भी हर दिन गुजर रहा है, हर दिन गुजर रहा है, गुजारे बगैर भी। रिवर्ब बहुत अच्छा, बहुत अच्छा, शुक्रिया, बहुत बहुत शुक्रिया। हम जी रहे हैं जान, तुम्हारे बगैर भी हम जी रहे हैं जान, तुम्हारे बगैर भी हर दिन गुजर रहा है, गुजारे बगैर भी हम जी रहे हैं जान। और डूबने वाला किसी को पुकारता है, लेकिन इसका अलमिया इस शेर का देखिए जरा, इसका दुख इस शेर का। हम जी रहे हैं जान, सबके लिए किनारे पे होता नहीं कोई, सबके लिए किनारे पे होता नहीं कोई, सबके
होता नहीं कोई। कुछ लोग डूबते हैं, कुछ लोग डूबते हैं, पुकारे बगैर भी। कोई है ही नहीं उसके लिए, किसको पुकारे? सबके लिए किनारे, इसको रिवर्ब को छेड़िए मतलब, सबके लिए किनारे पे होता नहीं कोई। सबके लिए किनारे पे होता नहीं कोई। सबके लिए किनारे पे होता नहीं कोई। कुछ लोग डूबते हैं, पुकारे बगैर भी। हम जी रहे हैं जान। अब रिवायती रंग की गजल में एक जी जी, हम जी रहे जी, हम जी रहे हैं जान। जीते बगैर जीतने वालों के दौर में, जीते बगैर जीतने वालों के दौर में, जीते बगैर जीतने वालों के दौर में, कुछ लोग हार जाते हैं, कुछ लोग हार जाते हैं, हारे बगैर भी। शुक्रिया। जीते बगैर जीतने वालों के दौर में, जीते बगैर जीतने वालों के दौर में, जीते बगैर जीतने वालों के दौर में, कुछ लोग हार जाते हैं, हारे बगैर भी। हम जी रहे हैं जान। और इसे देखो, ऐसे भी हैं जो डूब गए दिल के साथ साथ, ऐसे भी हैं जो डूब गए दिल के साथ साथ, ऐसे भी हैं जो डूब गए दिल के साथ साथ, दरिया में अपनी नाव उतारे बगैर भी। ऐसे भी हैं जो डूब गए दिल के साथ साथ, ऐसे भी हैं जो डूब गए